સવારના ફરતા ફરતા વાગી ગયા હતા રાતના 12 અને મને મારી ફેમિલીને લાગી હતી ભૂખ જોરદારની. તો અમે રોકાઈ જઈએ છીએ આ રેસ્ટોરન્ટ જેનું નામ છે નાકોડા રેસ્ટોરન્ટ, જે બાલવા ચોકડી પહેલાં મેન હાઈવે ઉપર આવેલું તમને જોવા મળે છે. આ રેસ્ટોરન્ટમાં તમને અહીંયા પંજાબી, રાજસ્થાની દાલ બાટી ચૂરમા અને અનલિમિટેડ દાલ બાટી ફક્ત 100 રૂપિયામાં જોવા મળી જાય છે. અને બીજી વસ્તુની વાત કરું તો અહીંયા તમને 4 જાતના પરોઠા જોવા મળી જાય છે. પ્લેટ પરોઠા, આલુ પરોઠા, પનીર પરોઠા અને આલુ પ્યાજ પરોઠા બી મળી જાય છે. અને જે લોકોને બેસ્ટ ક્વોલિટી અને ફૂડના શોખીન હોય તો તે માટે આ રેસ્ટોરન્ટ તમારા માટે બહુ બેસ્ટ છે, કારણ કે અહીંયાનું એમ્બિયન્સ અને અહીંયાનું તમને ક્વોલિટી અને ખાવાનું તમને ફક્ત પહેલી વારમાં તમને ગમી જશે. તો અહીંયાનું લોકેશનની વાત કરીએ તો ભાઈને પહેલાં પૂછી લઈએ કે અહીંયાનું લોકેશન શું છે. ये लोकेशन है आपको बालवा चौकड़ी के 100 मीटर बाजू में होटल है कि नाकोड़ा रेस्टोरेंट्स. आपको दाल बाटी भी मिलेगी यहाँ पर, पंजाबी थाली भी, पंजाबी फ्राई सब्जी भी मिलेगी और आने वाले सर्दी मौसम में आपको हल्दी की सब्जी मिलेगी राजस्थानी. ઓકે, તો અહીંયા આવવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ફેમિલી જોડે આવ્યા હોય અને ફેમિલીનો રિવ્યૂ ના લીધો હોય એવું બને. પછી મેં મારા પપ્પાને પૂછી લીધું અહીંયાનું રિવ્યૂ. તો પપ્પા, આપણે અહીંયા ખાધું તો તમને ટેસ્ટ કેવો લાગ્યો? અમે અહીંયા જમવા બેઠા હતા. પનીરની સબ્જી, દાળ બાટી ચૂરમા 1 નંબર અને બાલવા ચોકડીથી નજીક જ છે. જેને પણ જમવાની ઈચ્છા હોય તો નકોડા રેસ્ટોરન્ટની જરૂર મુલાકાત લો. જો તમે બાલવા ચોકડીથી નીકળો તો આ રેસ્ટોરન્ટની મુલાકાત કરવાનો તો બિલકુલ ભૂલતા નહીં. અને જે આ હોટલના ઓનર હતા એમનો સ્વભાવ ખૂબ સરસ હતો અને એમના સ્ટાફનો સ્વભાવ બી ખૂબ સરસ હતો. અને એમનાથી બી જો વધારે સારું હોય તો આમનો ખાવાનો ટેસ્ટ એકદમ સુપર હતો. તો તમે બી આવવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જતાં આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોથી ચોક્કસથી સેવ કરી રાખજો, કારણ કે તમે ગાંધીનગર માણસા હાઈવેથી જો નીકળો તો આ હોટલે આવવાનું તમે ભૂલો નહીં. જતાં આ વિડીયોને નાનકડો કમેન્ટ કરી દેજો અને મળીશું આવા જ વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી.